ઠંડી ઠરીને ઠીક થઈ જવા એટલે બે વખતે હાલ તો ઓહો તરકો આવતો નહીં ફોન કાઢવા દે ફોન પેલા કિસલામ ફોન કરું લોકે ખુલતું નહીં લ્યા થઈ ગયો આકાશ બોલ ને ભાઈ હા હવે નહીં ધોઈ નીકળો હવે આવું જ છું યાર અરે રસ્તામાં એરંડા જો તો ભાઈ એરંડામાં લાખો તો કોઈ શાળ જ દઈ બુડા અમાર તો કે નહીં એવું એવું તો હતું એ બેઠ્યો હાર તો હું આવું છું યાર પેટી લાવું ચમ ઠંડી હોય હારું હું લતા હું હા તો લાકડો વેણી નાખ બ્રેડ એ તો હરગાઈ તાપે ખરા એ હારું હેડો વધુ નહીં આવે 2 મિનિટ લઈ આવ્યા ભાઈ આવે મેં ફેર ફોન અજીત તો ફોન કરવા દે અજીત કદાચ આવ્યો નહીં હોય હા ભાઈ હા હા અજીત કેટલા ભાઈ તો ભાઈ ના આપણે બેહાઈએ તો ઠંડી હોય હરગાઈએ આકાશ આવ્યો હોય એ બેહીએ ઘરે પછી જઈએ ચોક્કસ આપણે બે એક જ ને હારું પણ નોકરી જવાનું હોય નોકરી જવાય લ્યા હજી 9 વાગે જવાનું હોય ને તો બસ બુડા હારું હે હારું હેઠ તો હું આવું કરે બધા એક બેઠા હોય ને હારું હેઠ હું આવું ફોન હારું આય હારું તો હરગાવને થોડું લઈ લઉં આ બાથરૂમ હાથમાં જેવું અમુક કરવો ના હોય તો વેણી લઈ જાય ને ફટાફટ ઠંડી વાળે તાપી લઈ જાય લાકડો લઈ જઈએ મને જવા દેવા ફટાફટ અરે આખા જે ઉપર કચ્છો બધું લાવે ઉડા આવ્યો તો હું લઈને આવ્યો જો યાર કશું નહીં લે તું બુડા યાર તું એમને યાર ભાગે તાપવું હોય ઠંડીનો આ ઠંડી કેવી ઠંડી બુડા યાર પેટી લાવ્યો ના પેટી ને લે આ તે ભૂલી ગયો પેટી તો હું મારું લે હાડે હજી તો ફોન કરીએ ને લતા હા ફોન કર પેલા ફોન કર લે ઠંડી લાવ પેટી ઠંડી તારા ઉપર પડે બુડા તું તો કેવું લાવે મને આવું લાયેલ છે ને બે કરીએ બે તો પેલું મો મંગાવી પેલું શું કહેવાય ઓનલાઈન મંગાવી હા ઓનલાઈન ફોન કર દો અજીત ના બાટલા સાથે લઈને આવ્યો તું હાલો અજીત પેટી લેતા જઈએ હું ભૂલી ગયો અને કીધું પણ મને ખબર છે કે તમે પેટી લીધા વગર જ જવાના એટલે હું તો હાથેથી લઈને જ આવ્યો હતો તમારા ભરોસે ના રવાય તાપા રહી ગયા ને તમારે તમે થાળી બેહો ખબર લાકડો લાયો કે નહીં લાયા એ ભૂલી ગયા સારું લેતા હોય આ બધો પડે છે લેતો તો સારું યાર આવું જલ્દી એમાં ભાઈઓ જલ્દી ફટાફટ જેમ બને જલ્દી હા આવે એટલી વાર લે હા સારું અરે તો વહેલા મને પાછા બોલાવે છે કે જો તાપા નોકરી જવા જતો ને સોચી ગોદરા મૂંઝવા દે ઓય શું હલે તમારે તમે પેટી નહીં લઈને આવ્યા કે લાકડા જેટલા લઈને આટલા તો તપાતું છે મને ખબર જ નહીં તમારાથી અમે પેટી બધું હરગાવાડાવું હરગાય એવું ભાઈ બે આ જવાય રાશા નહીં બેજા એટલે બેજા ભાઈ મેચ બેજા પલટી વાળી ઠંડી તો ભાઈ મેહોણામાં જ પડે છે પરત કે તાને નોકરી નું કરી જવાનું નોકરી આ તો ભાઈ નોકરી જવા માટે તૈયાર થયો તો પણ તમે ક્યાં ભાઈ પછી તો વાર નહીં જવા આવ્યો પણ તમે પણ ફોન કર્યો એટલે પછી આપવું પડશે એટલે આટલી બધી ઠંડી ચમ પડે પરત વાદરો હતો વાદરો હોય એટલે મારા દાદાજી પેલું ફ્રીજ હતું કે હા ખોલી નાખ તો તાર ઠંડી પડે તાને આધાની પડતી લાખો મેં કરી દે ફટાફટ લે ના લે અરે ના અરે વાના લીધો રખ લે વન નવો લાવો પછી હવે તૂટી ગયો છે મારતો ભાઈ લાવો દે જો ભાવ હરગી ને હવે ઠંડી બની દે પર નોકરી જતા રહી સેટા ના હાઈસી તાના અંદર થઈ ગયા તમે બે રાર પાડી ગયા તા ઠંડી કોઈ માં તો જો 8 વાગ્યા જે હવે નોકરી જવાનું છે આ બૂટ મુયે બૂટ પેલા આ ચંપલ પહેર્યા પાવ કે ઠંડી જાય કા અને આટલું બધું પછી આ બધું બોટી અમે બોટી નહીં તો મને ઠંડી તો હું તો હારે 100 વાગે ના એ તું બાઈક લાવ્યો તો મને લેતો જ ને યાર હું બાઈક નહીં લાવ્યો પંચે પડી મારે લેતો જો પોતાને મને ચોકડી ઉતાર જજે અરે આછો જ લાય આવું ઓનલાઈન મંગાવ્યું ઓનલાઈન મારે મંગાવું એક હવે આપણે મંગાવવાનું પેલું મેસો કંપની ની મોય મંગાવવાનું એમાં સસ્તું મળે તો મસ્ત લેતા આવજો કે મારા ઓલે એક મંગાઈ દેજે આપી દો તારા મોબાઈલ માં કરી દેજે ને યાર ડાઉનલોડ કરી દે ને થાય
તો હું કહું કે ભાઈ આપણે પૈસા એવા લે સાવડે ગોતી ગોતઈએ આ આલુ પગાર તો ના મળી જાવ પગાર તો મારા હજી પગાર નહીં છે ને એટલે ગામમાં મારા તો ઉધાર બધું બાકી છે એ તો હાલા છે તો એ નહીં તો પાછા હાલા છે. એ હું તારું ઉધાર ગમો ગમો એવું કેવું ભાઈ લઈ જઈએ, બરોબર ને શું કીધું ઠંડી જબરવાય હા જવું તો પડશે જ ના હોતા શું કરશું કે એને છોકરા હારે તાપો છે ખરા એ જવું પડશે છોકરા જોડે જઈએ ને તાપ બાપ મળી રહે હેડો હા લે હવે ડબુ લા હવે શાંતિ કાકા હા ભાઈ મેળા બેળા હોય તો લેતા આવજો. લાકડો તો કર. લાકડો લેતા આવજો. બા, એમને વાય તાપવા ના બેસી જાઓ બા. અરે હાર હેડો લેતા આવો હેડો એને ઠંડી તો ભાઈ આ તો હજી પણ ઠંડી હોય ને ભાઈ, આપણો ને વાય છે. એટલે લેતા આવો થોડું ઘણું આવું છે તો લેતા આવો તો આપણે તો સારું હેડે થોડું ઘણું, સમજ્યું? ઠંડી તો મને ભાઈ તો પાછું એટલે લાકડાનું જ કીધું કાકા, હો, બીજું કશું નહીં કીધું કાકા. એટલે ઠંડી ભાઈ મુયા કોણી વાળી હાલ જ એવું હા? જાણે પાવો તો જતો રહેશે હવે પાવર જતો એટલે તો હવે ઘેર આવ્યો અને હા ઠંડી અત્યારમાં વહેલા છો કે સેવ ઠંડી વાય હા તો ઠંડી તો જબર રાતે ઠરી ગયા હશે ને તાર અરે પણ ઠંડી પોણી પોણી તો વાળું પડે કે નહીં કશે પણ કાકા તમને જોથી ઠંડી વાય તમે જોજો. એટલે આટલું પહેરી તો કાકા ને આટલી ઉંમરે તો ઠંડી વાય તમે તો જબરી ઠંડી વાય છે શું કાકા. કહેતો હજી હું કહેતો હતો હા, આ બધું 30 બસ આવું શું કરશું હજી 30 ને આકાશ તને ખબર 30 બસ બુડા પેલી કદી મનાય દે આપણે નહીં તાને હું નતો આવ્યો તા તો બીમાર હતો નહીં તાર નતો આવ્યો હજી આપણે શું કરશું કરશું આપણે? ફોન કરો. મંગાવો વસ્તુ પાર્ટી કરી ના તો અલગ જ બહાર જમવા જઈએ હોટલ બોટલમાં બરાબર એવું કંઈક કરીએ આ તો અલગ તો 30 બસ બહુ હેવી મનાવી મોટી કરજો તો હું કેવું? હા એ જ ને પેલા રંજીતને ફોન કરવો પડશે ને? એને કરીએ ને એ હમણાં દેખાતું ચોકન જાય ભાઈ બહાર રખડો કોક હા? બહાર જાય કોક ચોકન જાય બારે. હા અમદાવાદ કે મકા ચોક જાય એ નોકરી એ શું એવું કોક કહેતો હતો કે હું તો બહાર મારો કોક 25 હજાર જેવો પગાર કોક સારું કહેવાય તું એટલો વાત ના થાય યાર ભણેલો છે ને આપણે તો અમે દહમું ફેર લેવા ભણેલા અમે તો અમારે તો ખેતીમાં જ કમાવાનું યાર એ પેલો માનુ કાકાનો રંજીત એવું પેલો માનુ કાકા ને પાછળ પેલા કુણાવાળા હેતમાં રહેતા ઓળખો છો? એ યારો છોકરો મળે એ તો ભણે નહીં હવે ખેતીમાં જ કમાવું પડે યાર હા, હવે તો હવે હવે વિચાર કરીએ કે હવે 30 બાજુ મને આવે. શું કરો લ્યા હા હા ઠંડી મારા ઉપર જ પડે. ચાલ આવ્યો તું ચાલ આવ્યો મુલ્યા કાલે હોજી આવ્યો તો અમદાવાદ જતો ફોન પણ કઈ કર્યો નથી. અને આ બેલેન્સ પતી ગયું બે યાર હમણાં મંદી આવી ધી પોતે તો પગાર છે ને તું હા 30-35 હજાર એમ આવે છે તાણ. જો આ તો બોલી ગયા તે ઠંડી જ પડે કે ઠંડી યાર જબર છે હો. ઓય આ ઓય ડબલ છે ભાઈ ના કરતા એટલે ભાઈ ઓય જેવી ઠંડી કર નહીં હોય ના યાર ઓય જેવી નહીં કહેવાય એટલે યાર સિટીમાં ઓછી હોય ઓય રહ્યો ગોળા ખાવા પડે સેટરે ભૂલી ગયો અમદાવાદમાં. આ પાછું જવાનું કે રહેવાનું હાલ આમ જવાનું હાથ વધી જ જવાનું પછી આગળ 30 પર 30 પર મનાઈને જઈએ બુડા આપણે મનાઈ જઈએ. રજા ફોન કરી દે સાહેબ ને રજા લઈ લે ને યાર સાહેબ જોડે રજાની વાત કરું બરાબર આપણે 30 પર મનાઈએ બહુ મસ્ત હોટલમાં ખાવા જવું 5 સ્ટાર હોટલમાં બરાબર કશો વાંધો નહીં. આપણા પાર્ટી બાલ્ટી હરખી રાખજો હા હા આપણે પોર ખબર ને વાહ મજા એવી નથી? પાર્ટી રાખી તાણ. જબર મજા એટલે મને લેતા જજો તે હું હા કાકા તમાર ના આવાય એટલે મારે હવાય સબ ના હવાય ના ના આપવું જ પડે યાર મારે હું આવું ગલ્લા જઈને બરોબર તાનસેન વાનસેન લેતા આવું ખાવા હાલ જ આવું કોઈ ખાતો નહીં લેતા. હા તો હું આવું આવ આવ તો લઈ જતા જલ્દી આવજે કાકા તમાર ના આવાય 30 પર અમે તો વાય નહીં કરતા અમે તો બહાર જઈએ બજારમાં એ પછી 30 ને 40 એટલે હું લે આ તો મને ખબર નહીં પડતી કાકા એમાં કેવું ખબર આ બધા ભેગા થઈએ ને એટલે જઈને પેલા તો ખાવાનું ખાવાનું એ બધું ખાધા પહેલા તો આમ થઈ ગયા કે પેલો હું લે ઓમ એટલે હું લે પીવાનું પીવાનું ના હોય એટલે મારા હારો ગોડો આ પીવાનું છે આ જોઈ છે મને પડશે પહેલા કાકા કાકા 30 પર તો એ જ મનાઈએ અમે એક જ મોજ વખત. મોજ છે. એટલે ભાઈ આ તો કેટલા વાગે 8 હજી 9 વાગે ખુરશી લીધી કરો ગામમાં તો યાર. કાકો કોઈ આબાંગ કોઈ કાકો કાકા ને હા, એ નહીં 30 તો પર પણ બીજું સમજો તો તમે ના, તો ના, ના, આવું એવું બધું પીવાનું આવા ના ખર્ચા ના કરો એ કાકા તમને ના ખબર પડે હા. મોડર્ન જમાનો હો આ ઠંડીનું તો પીવું પડે તો મજા આવે
આવું હવે ગરમી આવે ગરમી આવે હવે ખબર પડે? ઘરની અમારા જમાનામાં આવું એ 30 ઓમ બેહો કશું યાર હતું જ નહીં યાર. હજી પેલી કરતા મને તાપ લાગે છે યાર લે પણ બુડા યાર તું એક તો આ ગરમ ગરમ થઈ આ ગયો થોડી વારમાં યાર તો હું તું જો ખાલી ગરમ ગરમ થઈ ગયો વાત કરે તું બુડા જો, કાકા 30 પર એટલે શું ખબર હે કે આખું વર્ષ પટી જાય ને એટલે 9 દિવસ આવે એટલે કે 2000 આ 2022 હે ને એટલે 2023 આવશે હવે એટલે એને 9 વર્ષ કહેવાય ઉજવવાનું એટલે પાર્ટી કરવી પડે વેલકમ આવી તરીકે રીતે ના હોય અમારે તો પહેલા જમાનામાં દિવાળી આવે અને બેસતું વર્ષ આવે એટલે લોકો મેળવા જવાનું એવી રીતે ઉજવતા. આ તમારે આવું પીવા પીવાનું છે ખર્ચા આ કરવાના તો 30 પર એને કહેવાય તા કાકા 25-3000 વર્ષ મોકર જ ભાઈ હા. હું વાતો છે. ત્રણ ચાર તો પછી ત્રણ ચાર તો અમારે જો, ખર્ચાવા આ જાય રહ્યો, છે. આ 30-35,000 કમાય હે. તો પછી હું વાતો પડે અમારે હા, તે 25,000 લઈ મને બચાવીને ઘેર કોઈ ઘેર લઈ જઈને ખાધું હોય તો છોકરો કોઈ બીજો આ વાત તો હાથી તમારે કાકા પણ આ તો વરમાં એક વખત આવે ચા પૂજા વાપરી જ દેવાના એક વર્ષ 2 મહિના વાપરવા એમાં હું આ કામ કરો ધુવાળો થાય છે ના થોડો કરાય. હરખું કરતી. આ ખોટા ખર્ચા કરાતા હશી. કશું એવું ના કાકા લઈ લઈ જશું ઉપર બધું. અરે લઈને જઈ નહીં જવાનું કોઈ મને ના. ખાવા વગર નહીં ચાલ, ચાલે આજ લઈ યાર. જા. આ કરી આ, હવે શું થાય હાલે? રતલામી સેવા દે દે લેતો આવ્યો પેલો આપણે પછી કીધું એ બિસ્કિટ લેતા આવીએ લે હાલ આવું. આમ પેલો ચલો હવે બધા બંધ થઈ જાઓ. હા બોલો બોલો આવા બધા ખોટા ખર્ચા ના કરો હોય. આવા અમારા ઘેરિયાના દાદાના દાદા આવો ખર્ચા ના કરતા. આવું થોડું કોઈનું બચત કરશો તો કોમ આવશે. પાછળથી અત્યારે આ 25 તમે વાપરો છો ને એ વાપરો નહીં. બચત કરો તો પાછળ કોમ લાગે તમારે. સાચી પણ હવે જમાનો બદલાનો પણ બદલવું પડે આપણે એટલે આ જમાનો તો ભલે ને બદલાણ્યો. જમાનો તો તમારે જેમ જેમ નવું આવશે એમ નવું જ બદલાશે. સાચી કાકા પણ પબ્લિક હોય લે, આપણે એ ફરવું પડે ને, એટલે ફરવું પડે ગલ્લો હજુ ખુલ્યો જ નહીં લ્યા. ગલ્લો નહીં ખુલ્યો બેસી તો ચાલશે. ઠંડી વાય છે એવું બધા. આ ભમરાના તું આયો તો હલવાઈ ગયું કાકા, ફરકાઈ કાકા, ગઈ યાર, કાકા, ફરકાઈ કાકા, ગઈ. કાકા વાતો કરે. તમારી વાત ભરાવ તું ઉભો રહે. મને પેલા તાપવા દો કાકા બરો હા, તું આટલું બધું એ પાર્ટી નું કર્યું બોલ કે જલ્દી યાર પાર્ટી બાર્ટી કાકો આવે. એનું જ કાકા ભાષણ બેહો તો આલી. 2 મિનિટ પાર્ટીનું જ ભાષણ આલી છે કાકો આ હું પાર્ટીનું જ તમને શીખવાડું છું. હા, બોલો, પાર્ટી કેવી રીતે બોલો, કરાય. તાપા દો મને તાપા દો બોલો બરોબર. શું કહેતા હતા કે બોલો હવે આ બોલજો 30-35,000 કમાય છે મહિને. હમ. તે આવી રીતે આવા ખર્ચા કરીને તમે ઉડાડો એના કરતા બચત કરો તો પાછળ કેટલી કોમ આવે. કમાવા વાત સાચી કોમ આવે કે ના આવે તું જ કે. તાણ પછી આપવાની છે કાકા અને પાછળ જો આમ 2-3 વર્ષ પછી તમારા પાસે લગન આવે. વાત ગમે સાચી છે. તેનું લગન આવે એકબીજાને ટેકો કરો તો કોમ લાગે. તો પહેરો તમને ટેકો કરશે તમારે પાસે આવશે તમારે આવશે એટલે. કાકાએ સાચી કરી એવું કેવું સાચી વાત. આપણા ખોટો કાકાએ 3,000 રૂપિયા ખર્ચો ખરો એના બેગમાં મૂકી દઈએ હા તાપા કોમ મને આવો. તાણ બધા આવી રીતે ભેગા ખર્ચા થઈ- વરા ના કરો લે. લગન આવે છે આગળ લગન બગન આવું તો કોમ લાગે. હા વાત તો છે તારો બચત લગન કરી. આવો, કોક દાડામાં ઓવાનો આવો, આનો આવો. આ એકબીજાને ટેકો કરે છે એકબીજાને આપણે. ટેકો કરો. આ એકબીજાને તમે પાર્ટી કરો છો એ એકબીજા રીતે જ કરો તો એ રીતે એકબીજાને ટેકો કરો તો શું વધુ આવે. હમણાં તો અમારે લગન છે એટલે મારે તો હમણાં જ લગન છે હમણાં જ દેવું થઈ ગયું મારે તાણ પછી તો આવા ખર્ચા ના કરો. આ ગમે તે કોકનો લગન છે આપણે ટેકો કરજો વાત તો સાચી છે ના, ના, કાકાની કાકાનું વા, લાખ એક રૂપિયાની નંબર વાત હોય. છે ભાઈ વાતમાં પોઈન્ટ છે પોઈન્ટ તો છે ના કાકા હવે 35 આપણે બનાવી હા, નહીં કાકા, ના હવે- બનાવશો. આ હવે ઠંડીના એટલી ઠળીએ ખબર એના ના, તાપવાનું ના, સારું એ આખી રાત તાપસી ના કરે ઠંડીના બરાબર છે બસ. પણ પૈસા ના બગાડવા કાકાની નહીં. વાત મગજમાં બેહી ખરો આપણે હા, અમે જમ્યો એમને નહીં હઈ રહ્યા ભાઈ. આ જમ્યો અમે શું કહી રહ્યા છીએ. વાત સાચી. પાછળ કોમ આપણી લાગે જમીનો ભાઈ. હંગરી હોય તો એવા તાણ પછી આપણે અમે તો હવે છોકરા- તમારે છોકરા કોઈ કોઈ કમાવા 20-35,000 કમાતા નહીં. વાત સાચી છે. અમારે તો જમીન ઉપર જ કમાવાનું છે. ના તમારી વાત સાચી છે કાકા એ વાત સાચી કાકા આ આ તો તમે એમને થોડા ઠંડીના ઠરીને આયા શું કે પોણી વારીને વાત તો એનો ડોમ પાછા તાણે તાણ. ચેવા થયા એરંડા તો જબરા થયા હું હા. તાણ બિયાર આવ નાખ્યું છે એટલે તાર થોય જ દે બેર જ કરીએ. ના, મારે એરંડા જ માયા મારા બાપાએ પણ એરંડા થોડા અલગ મંદા હા લખા મંડા મેં જોયા તા હમણાં જોયા. એ પેલી સાહેબ પેલા નેચરા વરિયાળી આવી એમ તો સારું છે. લે વળગાવ કે હળો હલવાઈ ગયો વળગાવ ટાઈમે નોકરી કરવાની ને ટાઈમે ખેતીનું એ કરવાનું. કાકા હા અલે આ આયો શિયાળો આકળો અલે એવી ઠંડી ચેવી ઓ બાપુ હા, હા, ભૈયા ઓઢે ગોદડું પછી તો ભાઈ સારી હો. આગળ આવડતું નહીં ગાય. આવું તો પેલા ભાઈ, કુંવારા ભાઈ. ગોદરો ઓઢ ભાઈ ભાઈ ગોદડો નહીં લે એ તો બગાવો ખોય. અલ્યા ભાઈ અમે બગાવો કીધું બગાવો અમે કીધું ગોદરો ઓઢતા છીએ ભાઈ ગોદડો તમારા પહેરેલા જમાના હોય. છે, તારે ભાઈ અમારા દા નહીં તમારા દા છે વાત તો હાજી કાકા તમે કીધું ને એ બરોબર છે હવે આપણે એ બેઠા છીએ કાકા મમ્મું જ કહે કે હવે આ 35 હવે મનાશું નહીં બરોબર ને ઘેર હા. કોમ ઘેર ધંધા લાગી કહેતા નહીં છે. મારા બાપાને. હા, તો તમે અત્યારે સુધરી જા તો મને હારું. ના ના હારું આ છોકરાને પૂછવા દે. છોકરો હારો લીધી શીખવણ કર નહીં હારા.
લે છોકરો અલે જલ્દી હેડ. છોકરો હા કાકા. એવું હોય તો તમારે થોડી નાની મોટી પાર્ટી કરવી હોય તો કરી લે. ના ના ના, કાકા, કાકા, હવે તમે હવે નહીં કીધું કરી. ને, તમે શીખવામાં એટલે આવી, અમારે હવે શીખવામાં મગજમાં બેસી મગજમાં ગયો. બેસી જાય છે, પણ બરોબર. હવે એવો હવે ધંધો કરવો નહીં અમારે. હવે 30 હવે ભૂલી મનાવો ગયા અમે. નહીં. અને હવે અમે ઘેર શાંતિથી નોકરી ધંધા કશું. કરશું અને શાંતિથી ઘેર જવું ને શાંતિથી રોટલા ખાશું. જા, જા. હવે નોકરી ધંધો કરજો. ના જા, જા, હવે તમારે કરવી હોય તો કરો. ના, વાંધો નહીં, વાંધો નહીં. ના ના એટલે પછી હવે ના અલા, તમે તમે કહેજો. બરોબર કીધું, બરોબર. કાકી બોલશી પાવ કે ચાર ના પાણી પાવા જતો રહ્યો તો હજી આયા તો નહીં. એવાને ઘેર તો ખબર જ છે આપણે. જાઓ, જાઓ. લડવા. એટલે ના હોય તો આપણે પેલી હજી હા. હવે આપણે કશું કરવું નહીં, બરાબર? કારણ કે ને હવે કાકા કીધું વાત સાચી છે. 30 પર બધું મનાવ્યું નહીં. ના મનાય. એટલે મિત્રો અમારું પણ એટલું જ કહેવું કે 30 પર 32 પર ખોટા ખર્ચા કરાય નહીં. નહીં. જેમ બનાવ્યું, હા તમારે થોડું હોય તો થોડા પછી વાપરી લેવા અને ટાઈમસર ઘરે પહોંચી જવું, મા બાપની ધંધો ચિંતા કરવો. અને આ જે આ ગાડીઓ બાઇક ને બધું ચલાવે એ થોડુંક આપણે લિમિટમાં રાખાય. હા. અને ઘરે જાય શાંતિ હોજ ભરે એટલે ઘરે જતું રહેવાય. અને મમ્મી પપ્પા એને બેહીન શાંતિથી ખવાય અને આ ખોટા ખર્ચા કરવાય નહીં. હવે ઠંડી બહુ આવશે. હવે ઠંડી જવું તો બધે હોય છે. નોકરી મારે કારણ કે ફોન આવશે એમાં. ચલો, જય માતાજી.